પ્રભુ શાસનના જ્ઞાની મહાપુરુષોના હૃદયમાં આપણા જેવા બાળ જીવો માટે અખંડપણે કરુણાનો ભાવ વર્તે છે. દરેક ગ્રંથમાં, દરેક શાસ્ત્રમાં, એમના દરેક શબ્દમાં જીવો પ્રત્યેની કરુણા છલકાતી અનુભવાય. મા બાપ હોય અને એને પોતાના સંતાનની ચિંતા હોય, મા બાપ શું ઈચ્છે? બસ બધી જ રીતે એ સંતાનનું સારું થાય, એ આગળ વધે, એનું ભલું થાય, એનું ક્યાંય બગડે નહીં. મા બાપની દરેક વાતમાં એ કદાચ કડકાઈથી કહે તોય, એ પ્રેમથી કહે તોય, અને ક્યારેક ન કહે તોય આ કરુણા છલકતી હોય છે, આ પ્રેમ છલકતો હોય છે, આ ભાવ છલકતો હોય છે કે આનું ભલું થવું. જ્ઞાનીઓના હૃદયમાં પણ નિરંતર બસ જ્ઞાની તે છે જેનું હૃદય માત્ર કરુણા અનુભવે છે. કંટાળી જાય એ જ્ઞાની ન હોય. મારું માનતો નથી એમ કરીને જેના મનમાં દુર્ભાવ પેદા થઈ જાય એ જ્ઞાની ન હોઈ શકે. જ્ઞાન એવી ચીજ છે જો પચે તો હૃદયને, હૃદયના ભાવોને અત્યંત કોમળ બનાવી દે. જેનું હૈયું કોમળ બની ગયું, તમે ગમે તે કરો, કરુણા સિવાયની કોઈ વાત, કરુણા સિવાયનો કોઈ ભાવ જેના હૃદયમાં ન પેદા થાય તે જ્ઞાની છે. જે ધીરજ ધરી શકે તે જ્ઞાની છે. જે રાહ જોઈ શકે ને તે જ્ઞાની છે. સમજાવે, શીખડાવે, બધું જ કરે અને છતાંય આપણે ન માનીએ, એમનું કહ્યું ન કરીએ, કહ્યાથી પણ અવળું કરીએ, અને છતાંય જેની ધીરજ ન જાય, જેનો પ્રેમ ઓછો ન થાય એ જ્ઞાની છે. અહીંયા શબ્દે શબ્દે એ જ્ઞાનીની વેદના છલકે છે, પીડા છલકે છે. જાણંતો યે જીવો ન કુણય જીણ દેશીયમ ધમ્મ. જ્ઞાનીઓ પોતાની વાત નથી કરતા. અમે કહીએ છીએ તેમ કરો ના. હંમેશા પ્રભુની વાતને આગળ કરીને જે વાત કરે એ જ્ઞાની છે. પોતાની વાત ન કરે. હું કહું છું માટે તમારે કરવાનું છે ના. પ્રભુએ કહ્યું છે અને અમે અનુભવ્યું છે માટે તમને કહીએ છીએ એટલે તમે કરો. આપણને પ્રભુ સાથે જોડી આપે, પ્રભુની વાત સાથે જોડી આપે, પ્રભુની આજ્ઞા સાથે જોડી આપે માટે જ્ઞાની છે. પોતાની પાછળ ચલાવે તે જ્ઞાની નથી. અહીંયા એ ચિંતા, એ વેદના જ. જાણંતો ઇહ જીવો ન કુણય જીણ દેશીયમ ધમ્મ. વારંવાર સમજાવીએ જ, વારંવાર એની અંદર ઉતારીએ જ, પણ જીવ માનતો નથી. મા બાપને કેવી પીડા થાય. એ સમજાવે, બુઝાવે, શીખડાવે, પ્રેમથી કહે, કડકાઈથી કહે, અને છતાંય દીકરા દીકરી સાંભળતા ન હોય, કહ્યું કરતા ન હોય, ધાર્યું જ કરતા હોય તો શું થાય? જ્યારે કોઈકને, તમને તો કહી શકે નહીં દીકરા દીકરી, એટલે બીજા સાથે વાત કરે ને ત્યારે કે કેટલું સમજાવીએ છીએ પણ સાંભળતો નથી, માનતો નથી. તમારું ભવિષ્યનું, આપણે બાળ જીવો જ, જે માત્ર તત્કાલ સુખને જુએ એ બાળજીવ છે.
જે માત્ર અત્યારના સુખને જુએ એ બાળજીવ છે, જે ભવિષ્ય જોઈ શકે એ પંડિત છે. પ્રભુનું શાસન તમને ભવિષ્ય જોવાની દ્રષ્ટિ આપે છે, ભવિષ્યનું હિત તમારા હૃદયમાં પેદા કરવાની શક્તિ આપે છે. આ શાસનના જ્ઞાનની તાકાત. પ્રભુ શાસનનું જ્ઞાન ત્યારે જ સાર્થક છે. તમે ભણો, ગમે તેટલું ભણો, પણ જો ભણો, સાંભળો, સમજો, શીખો, બધું જ કરો, પણ જો તમને તમારા ભવિષ્યનું હિત દેખાતું ન હોય અને માત્ર વર્તમાનના સુખની લાલચમાં જીવતા હો, એની પાછળ તમે દોડતા હો, તો તમે પ્રભુના શાસનનું જ્ઞાન નથી પામ્યા. વાસ્તવમાં તમે એ જ્ઞાનને સમજ્યા નથી. ભવિષ્ય, મા બાપને દીકરા દીકરીનું ભવિષ્ય દેખાય એ માવતર છે. અજ્ઞાની મહાપુરુષો આપણા માવતર છે. આજે તમને જે કાંઈ મળ્યું છે એ છોડાવી દેવામાં એમને રસ નથી. ભાઈ તમે ગાડીમાં ફરો છો તો ગાડીમાં નહીં ફરતા, તમે 5 પકવાન જમો છો તો 5 પકવાન નહીં જમતા, તમે બંગલામાં રહો છો તો છોડીને ઝૂંપડીમાં આવી જાઓ. જ્ઞાનીઓનો ઉદ્દેશ એ નથી કે જે પામ્યા છો તે છોડી દો. એમની શિખામણ એટલી જ છે, એમની સલાહ એટલી જ છે, જે પામ્યા છો એને પોતાનું માનીને ન જીવતા, એમાં રાગ કરીને ના જીવતા, એની પકડ લઈને ના જીવતા. વસ્તુ નુકસાન નથી પહોંચાડતી, પદાર્થો નુકસાન નથી પહોંચાડતા, એનું મમત્વ, એની મૂર્છા, એનો રાગ, એનો આગ્રહ એ નુકસાન પહોંચાડે. એટલે વારંવાર હરી ફરીને આપણને આ વાત ઠસાવવા માંગે છે કે આને સાર સમજીને નહીં જીવતા. તમે જે સંસારની પરિસ્થિતિએ પહોંચવા માંગો પહોંચો, વાંધો નથી. તમે ચક્રવર્તીપણું પામો. તકલીફ તમારા પુણ્ય સાથે નથી, તકલીફ તમારી સમૃદ્ધિ સાથે નથી, તમને મળેલા સુખ કે સાધનો સામે નથી. તકલીફ એટલી જ છે કે એમાં આસક્ત થઈને, એમાં મૂર્છિત થઈને તમે તમારું ભવાંતર બગાડી રહ્યા છો, તમે તમારા આત્માનું અહિત કરી રહ્યા છો, એની વેદના છે. તમે સુખ ભોગવી રહ્યા છો એની પીડા જ્ઞાનીઓને નથી. તમે કેમ ચેનથી સૂતા છો? ના. તમે કેમ આરામથી બેઠા છો? તમે કેમ ઠંડુ પાણી પીવો છો? ના. પણ એમાં તમારી જે સુખની બુદ્ધિ છે ને એની સામે એમને વાંધો છે, એની સામે ચેતવણી ઉચ્ચારે છે, એની સામે તમને જગાડવાની મહેનત કરે છે. આ સુખ છે એમ માનીને જે દિવસે તમે ભોગવશો, તમે તમારો સંસાર, તમારા દુઃખોને આમંત્રણ આપશો. જ્ઞાનીઓનું ફોકસ તમારી બુદ્ધિ ઉપર છે, તમારી સમૃદ્ધિ ઉપર નહીં. કઈ બુદ્ધિએ તમે સંસાર ભોગવો છો, બસ એટલું જ શીખવાનું. કઈ બુદ્ધિએ ભોગવો છો? હે, સુખ લાગે છે ને? તમે સુખી છો ને? હા પાડો, એમ બધા ઘરના જ છે. શબ્દો એવા નહીં વાપરો જે ઘરે વાપરતા હો ને એ વાપરો ભાઈ. તમે ડાયા શબ્દો વાપરો. બાહ્ય સુખ છે, અંદર સુખની અનુભૂતિ નથી થતી, હે, રાજીપો નથી થતો. અહીંયા આવીને તમે ડાયા બહુ થઈ જાઓ. અમને ભ્રમ થઈ જાય કે હવે તમારા ઉપદેશની જરૂર જ નથી, હા ખોટા બેઠા.
જ્ઞાનીઓ બુદ્ધિ બદલવા માંગે છે, તમારી પરિસ્થિતિઓ નહીં. તમે સામાયિકમાં બેઠા હો કે ઓફિસે બેઠા હો, તમે ધાર્મિક હો એ જરૂરી છે. ચોવીસ કલાક તમે ઉપાશ્રયમાં અને દેરાસરમાં નથી જ રહી શકવાના, એ હકીકત છે, એ વાસ્તવિકતા છે, પ્રેક્ટિકલ છે. પણ જ્યાં હો ત્યાં તમે ધાર્મિક હો, આટલું જ કરવાનું છે, બીજું કાંઈ જ કરવાનું. જ્યાં રહો, જે કરો, કર્તવ્યની રૂએ જેટલું કરવાનું હોય બધું જ કરો, કોઈ નિષેધ નથી. જે કરવું પડે તો કરવું જ પડે ને. ખાવાનું છે તો રસોઈ બનાવવી જ પડે. ઘર ચલાવવો છે, વ્યવહાર ચલાવવો છે, બધું જ કરવું છે તો કમાણી કરવી જ પડે, વ્યાપાર કરવો જ પડે. પણ કઈ બુદ્ધિએ કરવો એ મહત્વનું છે, શું સમજીને કરવું એ મહત્વનું છે. જેની વૃત્તિમાં ધાર્મિકતા છે એનું કલ્યાણ થશે. એકલી પ્રવૃત્તિની ધાર્મિકતા હવે આપણે બી એકાદ ડ્રોવર રાખવાનો છે બહાર ઓફિસ, અરે તમારી કંપનીઓમાં તમે જાઓ ને જોબ કરવા અને ત્યાં બધું જ તમારું નોટ થાય, ફોન રાખીને દેવામાં આવે, એવું જ કંઈક કરવું પડશે. તકલીફ આ છે કે આપણું તીર્થ ત્યાં હોય, કોઈકનું આવી જશે, કમસે કમ ખબર તો પડે કોનું આવ્યું. વાત એટલી જ છે જ્ઞાનીઓની, તમે જ્યાં રહો, જે કરતા હો કરો, પણ તમારી વૃત્તિમાં ધર્મને ઉતારો, તમારી સમજણમાં ધર્મને ઉતારો, તમારી બુદ્ધિમાં તમે ધર્મને ઉતારો. મેં કાલે કહ્યું છું, સૂક્ષ્મ બુદ્ધ્યા સદા જ્ઞેયો ધર્મો ધર્માર્થી ભિર ન રહે. જેને ધર્મનો ખપ છે એને પહેલી તૈયારી ધર્મને સમજવાની કરવી પડે, સૂક્ષ્મતા લાવવી પડશે. વાસ્તવમાં ધર્મ શું છે? સૂક્ષ્મ બુદ્ધિથી મહેનત કરજો, શીખજો, પ્રયત્ન કરજો. જ્યારે જ્યારે સંયોગ મળે, ગુરુ ભગવંતોનો યોગ મળે તો તેમ, પુસ્તકનો યોગ મળે તો તેમ, ગમે તે રીતે સાંભળવા સમજવા મળે તો તેમ, બસ ધર્મ સમજવાનો પ્રયત્ન કરજો. બહુ કરુણા છે જ્ઞાનીઓને, ભાવ દયા છે એમને આપણી ઉપર. આપણે નથી કરતા એ કંટાળતા નથી, પણ પીડા તો થાય, માવતર છે, પીડા તો થાય. જાણન તો એ જીવો જાણે છે, સમજે છે, ખબર છે, અને છતાંય એ પોતાના ભવિષ્યને જોઈ નથી શકતો, પોતાના હિતને જોઈ નથી શકતો, પોતાનું અહિત કરે જાય છે. એ પીડા છે. એ જે પીડા છે ને, એ પીડામાંથી, એ પીડા એ જ એમનું અધ્યાત્મ છે, અને એમાંથી જે પ્રગટ્યું એ શાસ્ત્રો છે, એ ગ્રંથો છે, એ સૂત્રો છે, એ જ્ઞાન છે, એ જ આગમો છે. કેમ લખાયા? કેમ આગમો લખાયા? આ કરુણાનો પ્રવાહ છે. મેં જે મેળવ્યું, મેં જે અનુભવ્યું, એ આગળ સુધી પહોંચે, સહુને એનો સ્પર્શ થાય, સહુ એનાથી ભીંજાય, સહુ એનાથી બદલાય, સહુ એનાથી ભાવિત થાય. એટલા માટે આ પૂર્વો, આ અંગો, આ આગમો, આ શાસ્ત્રો, આ બધું જ એના કારણે છે. આ કોઈ હરીફાઈ નહોતી, આ કોઈ હરીફાઈ નહોતી. તમે 4 ગ્રંથો બનાવો ને હું 6 ગ્રંથો બનાવી દઉં, એ હરીફાઈનો જમાનો નહોતો, કરુણાનો જમાનો, તે ગણતરીનો જમાનો નહોતો. જે પામ્યા છીએ એ આવનારી, ખબર છે ને, અવસરપીણી કાળ છે.
પડતો કાળ છે. અહીંયા બુદ્ધિએ ઘટવાની છે, અહીંયા શ્રદ્ધાએ ઘટવાની છે, અહીંયા શક્તિએ ઘટવાની છે, અહીંયા બધું જ ઘટવાનું છે. જેવું છે તેવું. પણ એમાંય મારો બોધ જાગતો રહી જાય, મારી અંદર સત્યની પ્રતીતિ જાગતી રહી જાય ને તોય મારું કલ્યાણ થઈ જશે, તોય હિત થઈ જશે. એટલા માટે આટલો પુરુષાર્થ મહાપુરુષોએ કર્યો છે. એમને ગ્રંથો નથી રચાતા, એમને શાસ્ત્રો નથી રચાતા. એ કરુણાનો ભાવ છે. નહીં મળે, આલંબન મળતા હશે ને તોય જીવો ભાગતા હશે, એનાથી દૂર જતા હશે. મોહનું સામ્રાજ્ય હશે, આસક્તિનું સામ્રાજ્ય હશે, આગ્રહો હશે, જીદ હશે, એમાં એને વાળવાના છે, એને એ પરિસ્થિતિમાં એમને ટકાવવાના છે. આલંબન કોણ? વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિયણકુ આધારા. બસ આ બે જ આધાર છે આ કળિયુગમાં, આ પડતા કાળ. હજી તો આપણે પાંચમા આરાના બહુ જ પૂરો થવાને બહુ લાંબો વખત બાકી છે. કેટલું બાકી છે? આપણી ભાષામાં 18,500 વર્ષ બાકી છે. અને એટલામાં જો આપણી આ સ્થિતિ હોય, તમને લાગે છે આટલું આપણે ખેંચી કાઢશું? આટલું ખેંચી કાઢશું આપણે? અત્યારથી જ આપણી સ્થિતિ દયનીય થઈ ગઈ છે. આટલો ધર્મ હોવા છતાં મેં કાલે કહ્યું, હજારો વ્યાખ્યાનો રોજ થઈ રહ્યા છે, અનેક રીતે થઈ રહ્યા છે. મોટિવેશનલ સ્પીકરોનો તો રાફડો ફાટ્યો છે. 5,000 રૂપિયા આપીને સાંભળનારા લોકો છે ને. 5,000 તો હું ડરતા બોલું છું, ખબર નહીં શું ફી હશે, કારણ કે આપણે લેતા નથી ને. આપણે લઈએ તો ભાવ ખબર પડે જરા. આમ રાખીએ તો ટાઈમસર આવે. આટલું બધું ચાલે છે અને છતાંય પ્રભાવ કોનો વધુ દેખાય છે? આટલા મોટિવેટ કરવામાં આવે, આટલું બધું સંભળાવવામાં આવે અને છતાંય પ્રબળતા આપણી અંદર પડેલા અનાદિના સંસ્કારોની જ રહી છે. એ જ જોર કરે છે, એ જ પ્રભાવ દેખાડે છે. બધું જ સાંભળીને, જાણીને, સમજીને પણ આપણે આપણા સ્વભાવને બદલી શકતા નથી. આપણે આપણી પ્રવૃત્તિઓને, આગ્રહોને છોડી શકતા નથી. એમ કહેવા કરતા છોડતા નથી એ કહેવું વધારે સાચું. પ્રયત્ન જ નથી આપણે જેટલું સાંભળીએ છીએ, જેટલું જાણીએ છીએ, જેટલું સમજીએ છીએ, એનો દરેકનો પ્રયોગ આપણે બીજા ઉપર કરીએ છીએ. જોયું, મારા તો આમ કહેતા હતા, આવું કરે. કોઈકનો વાંક જોવામાં સાચું જ્ઞાન તે છે જે તમારી જાત ભણી તમને વાળે, જે તમને પારકી પંચાત સુઝાડે ને એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન નથી. હું જાણું, હું સમજું, હું ભણું અને પછી આના વાંક જોઉં, આનો દોષ જોઉં, આની ખામી જોઉં તો મારું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન તો સમ્યક ત્યારે જ છે જ્યારે હું મારી અંદર જોતો થઈ જાઉં. બીજા દરેક પ્રત્યે મને પ્રેમ અને સહાનુભૂતિ હોય અને પોતાની જાત પ્રત્યે સાવધાની હોય, એનું નામ સમ્યક જ્ઞાન છે. આગમ ભણી લીધા એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું, શાસ્ત્રો મોઢે કરી લીધા એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું, એ ભ્રમણામાં રાચવા જેવું નથી. જ્યાં સુધી મને પારકાના દોષ જોવાનું, બોલવાનું, વિચારવાનું મન થાય છે ત્યાં સુધી સમ્યક જ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ થયો નથી. ધર્મ તો અંતર્મુખ બનાવનારું તત્વ છે.
મારી જાતને જોતો થાઉં ત્યાર પછી ધર્મનો પ્રારંભ છે. કોને જોવાનું? બીજાને જોઈને, બીજાના દોષ જોઈને કરુણા ન ઉપજે ને ત્યાં સુધી બીજાની અંદર ડોક્યું કરવાની જરૂર નથી. જ્ઞાનીઓને જ અધિકાર છે આ. એ આપણને જોશે, આપણા દોષો જોશે, આપણી ખામીઓ પણ જોશે, બધું જ જોશે ને એમને દ્વેષ નહીં જાગે, એમને દુર્ભાવ નહીં જાગે, એમને તિરસ્કાર નહીં જાગે, એમને માત્ર કરુણા જાગશે, એમને માત્ર ભાવ દયા જાગશે. માટે એમનો અધિકાર છે કે આપણી સામે જુએ. મારો ને તમારો આપણો અધિકાર જ નથી. એ કરુણા, બસ એ કરુણા એ શાસ્ત્રો બનીને પ્રગટી છે. વારંવાર આપણને શીખવાડે, સમજાવે. સંસારમ્ય અસારે નથી સુહમ. ઠસાવો અંદર, ઘૂંટો અંદર. આપણે એવું માની લીધું છે કે થોડા કર્મકાંડ, થોડી ક્રિયાઓ, મેં કાલે કહ્યું હતું, પ્રવૃત્તિ ફાવે છે, ઉત્સવ ફાવે છે, આયોજનો ફાવે છે, ધર્મ આપણને ફાવતો નથી. કારણ કે ધર્મ જાગૃતિ માંગે છે, ધર્મ જાતની સાફ સફાઈ માંગે છે, ધર્મ પુરુષાર્થ માંગે છે. બુદ્ધિ બદલવી પડે, મારા આગ્રહો છોડવા પડે, હું જે રીતે વિચારું છું એ છોડવું પડે, મારા દ્રષ્ટિકોણ બદલવા પડે, ત્યારે હું ધર્મ કરી શકું. ફરી વાર કહું, કાલે કહ્યું હતું મેં, ભગવાનની આજ્ઞા આ નથી. સામાયિક પ્રતિક્રમણ પૌષધ નહીં, સાધન લેખે આપ્યું છે. આ સાધનો જ, સામાયિક સાધન છે, પૌષધ સાધન છે, પ્રતિક્રમણ સાધન છે, દાન સાધન છે, પૂજા સાધન છે, ચારિત્ર સાધન છે, બધું જ સાધન છે. શેનું સાધન છે? કાલે કહ્યું હતું, યાદ છે નહીં? કે કાલે બીજા જ હતા, આજ જુદા છે? એવું નથી ને કે કાલવાળા જુદા છે ને આજવાળા જુદા? એક જ છે, તમે નિર્મળ થાઓ. અનાદિકાળથી ખરડાયેલા છીએ, મેલા થયેલા છીએ, એને પખાળવાનું. પ્રક્ષાલનું પાણી છે એ નળમાંથી લાવો, કૂવામાંથી લાવો કે બિસ્લરીનું લાવો, જેમાં લાવો, એ પાણી પ્રક્ષાલવામાં કામ આવે તો ખપનું. સામાયિક પણ પ્રક્ષાલનું સાધન છે, પ્રતિક્રમણ પણ પ્રક્ષાલનું સાધન છે, પૌષધ પણ પ્રક્ષાલનું સાધન છે, પૂજા પણ એનું જ સાધન છે, દાન કરો તો એ પણ એ જ સાધન. જે કરો તે એ બધું જ જળની જગ્યાએ છે. જળની ઉપયોગિતા એટલી જ છે, એ તમને શુદ્ધ કરી આપે. જો શુદ્ધ કરી આપે તો જળ. ઢોળી નાખો, આપણે શું કરીએ છીએ? કરીએ છીએ બધું જ, પણ એ ઢોળાઈ જતું હોય એવું નથી લાગતું? એ વેડફાઈ જતું હોય એવું નથી લાગતું? પહેલા કહ્યું હતું, કદાચ ચોમાસામાં, તમને યાદ નહીં જ હોય, નાહવા જાઓ, એમાં પાણીનો ઉપયોગ કરવાનો હોય. હવે ડોલ ભરીને પાણી પડ્યું હોય અને તમે ઉચકી અને પાણી આખું નાખી દો અને ઊભા થઈ જાઓ, તો એ નાહ્યો કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? પાણી ઢોળ્યું કહેવાય. કેમ? બીજો આવ્યો એ પણ એ રીતે જ આવ્યો, એણે પણ એક ડોલ પાણીનો ઉપયોગ કર્યો, તમે પણ એક ડોલ પાણીનો ઉપયોગ કર્યો. એક નાહ્યો છે એમ કહેવાય અને એક નાહ્યો નથી, પાણી ઢોળીને આવ્યો એમ કહેવાય. શું ફરક પડ્યો? બરાબર ઉપયોગ. સાફ કર્યું એણે, પાણીનો ઉપયોગ કર્યો તો એની સામે એણે શરીરની શુદ્ધિ કરી. હવે નક્કી કરો
કયું પાણી સાર્થક? જેણે શરીરની શુદ્ધિ કરી એ કે જે ઢોળીને આવી ગયો તે? હે? તો કયું સામયિક સાર્થક? કયું પ્રતિક્રમણ સાર્થક? કયું તપ સાર્થક? કઈ પૂજા સાર્થક? કઈ આરાધના સાર્થક? બતાવો. અમે ખાલી તમારી પીઠ થપથપાવીએ, તમારી અનુમોદના કરીએ, તમને રાજી રાખીએ, તમને આશ્વાસન આપીએ, એ ગમે? કે થોડું કડવું કહીને તમને સાચું કહીએ તો ગમે? અમે એમ કહીએ કે તમે સામયિક કરીને વેડફી દીધું તો ખોટું શું કહ્યું? પછી લોકો કે અમને શીખાડી સાહેબ આવું કહેશો ને તો બંધ કરી દઈશ. એ બંધ કરે કે સામયિક કરે, ફરક શું પડ્યો? તમે એમ કહો એ શીખવાડીએ જ ભાઈ, આમ નહીં આમ કરવું જોઈએ. આપણે જે રીતે કરીએ છીએ એ સમયનો પણ વેડફાટ છે, એ આરાધનાઓનો પણ વેડફાટ છે. સાહેબ એમ કરતા 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 આવી જશે. શું આવી જશે? હવે 70 ના થયા તમે, હવે ક્યારે આવશે? ક્યારે આવશે? હવે હજી તમને આશા છે? હજી 50-60 બાકી છે તમારા. આવવાની ઉંમરે આવે. આપણે ત્યાં તો બોલે છે ને 16 સાન ને 20 પછી કાંઈ 16 પછી સાન આવે જ નહીં. તમે 60 આશા રાખીને બેઠા. 60 તો શું કહેવાય? 60 બુદ્ધિ. તમે જ આ બધા પ્રયોગો કરો, છતાંય તમને એમ છે કે 60, 70, 80 પછી પણ આવશે. આશા એ તો મધુર કડવો અંશ છે જિંદગીનો. આશા તો રાખવી ને. આશા રાખવામાં શું ખોટું? બદલો. ભગવાનની આજ્ઞા આ છે, તમારું ચિત્ત નિર્મળ થવું. પણ એ નિર્મળતા નહીં આવે જ્યાં સુધી સાચું નહીં સમજાય ને ત્યાં સુધી આ સામાયિક, આ પ્રતિક્રમણ, આપણે જે કંઈ પણ ધર્મના નામે કરીએ છીએ એનાથી આત્માનું પ્રક્ષાલન નહીં થાય. આપણે હજી સંસારને જ સારભૂત માનીને જીવીએ. હજી સંસારના સુખમાં સુખની બુદ્ધિ છે. હજી એ જ પદાર્થો પ્રત્યે આપણી આસક્તિ છે જ. એના માટે ક્લેશ કરીએ છીએ, એના માટે કષાયો સેવીએ છીએ, એના માટે આર્ત ધ્યાન ને દુર્ધ્યાન કરીએ છીએ, એના માટે રૌદ્ર ધ્યાન સુધી જઈએ છીએ. કરીએ છીએ ને? ધર્મ સ્થિર ચિત્તે કરવું હશે તો સંસાર અસાર છે એ બુદ્ધિ બનાવવી પડશે પહેલા. જ્યાં સુધી સંસારમાં સુખની બુદ્ધિ છે ત્યાં સુધી ધર્મનો ઉપયોગ પણ સંસારને શણગારવા માટે જ થયા કરશે. શેના માટે થયા કરશે? એ જ કરીએ છીએ ને. વિચારજો, હું બધાનું નથી કહેતો. હોય એવા જીવો હોય જેને સંસારની ન જ પડી હોય અને સતત આત્માનું ચિંતન કરતા હોય, એની વાત નથી. પણ એટલા છે કેટલા? મારે તો મારી જાત તપાસવાની છે. મારે તો મારી અંદર ઉતરીને પૂછવાનું છે કે હું શા માટે કરું છું. મને સંસાર અસાર લાગ્યો છે? આટલો ધર્મ, આટલા ઉપદેશો, આટલા વિધિ વિધાનો અને છતાંય કોઈ પરિવર્તન નથી. એના પાયામાં ક્યાં ખૂટે છે એ તો શોધવું પડશે ને. એની તપાસ તો કરવી પડશે ને. જ્યાં સુધી એ નહીં બદલાય ત્યાં સુધી ધર્મમાં પ્રાણ આવશે ક્યાં? એકાગ્રતા આવશે ક્યાંથી? હજી મન ત્યાં જ જોડાયેલું છે. હજી ઈચ્છાઓ એની સાથે જ જોડાયેલી છે. હજી વૃત્તિઓ આપણી એની સાથે જોડાયેલી છે. એ પછી ધર્મના માર્ગે તમે સામયિક લઈને બેસો કે પ્રતિક્રમણ કરવા બેસો કે ઔષધ લઈને બેસો કે દેરાસરમાં આવો, ગમે તે કરો, આપણું મન તો ત્યાં જ. આ બધું જ શરીરથી થયા કરે છે. મન સંસાર સાથે લાગેલું છે. ત્યાં સુધી ધર્મમાં પ્રાણ ક્યાંથી આવશે? ધર્મમાં તેજ ક્યાંથી આવશે?
ઠસાવવું પડશે. આ જ્ઞાની પહેલી ક્ષણે નહીં બેસે. તમારી પાસે પુણ્ય છે, તમને બધી જ અનુકૂળતાઓ મળી છે સંસારની. હવે એવામાં તમને એમ કે આ બધું અસાર છે, કેવી રીતે ગળે ઉતરે? અરે સાહેબ, એસીમાં બેસો તો ખબર પડે કેવી ઠંડક લાગે છે કે નહીં? પછી સંસાર અસાર લાગે કે અપાસરો અસાર લાગે? ક્યાં ગયા ઓલા કાળો નાક કે છે? ભેગા થઈને કાળા નાકથી છોડાવવા પડશે આ કિશોરભાઈ. સુખની બુદ્ધિ, સુખ ભોગવો એની ના નથી. હું ભરત ચક્રવર્તીનો દાખલો દઉં છું. કાંઈ ચક્રવર્તી પણ ભોગવ્યું છે, બરાબર સમજજો. ચક્રવર્તી પણ ભોગવ્યું, પણ શું સમજીને ભોગવ્યું એ મહત્વનું છે. વર્ષો વર્ષ, કોઈ 2-4 વર્ષનું નથી. એ આયુષ્ય પૂર્વોના હતા, લાખો પૂર્વના આયુષ્ય હતા. એટલા વર્ષો સુધી સંસારમાં રહેવાનું, ચક્રવર્તી તરીકે રહેવાનું, 32,000 રાજાઓ જેની આજ્ઞામાં હોય, 2,000 દેવતાઓ જેની સેવામાં હોય, દોમ સાહેબી હોય, છતાંય કેવળ કેમ થઈ જાય? એ અચ્છેરું નથી. હો, હા, કોઈ અચ્છેરું નથી, કોઈ આશ્ચર્ય નથી. કયું બળ કામ કરે? મને દુઃખ આવે ને ત્યારે હું એમ વિચારું કે મારા કર્મનો ઉદય છે. કર્મનો ઉદય માનો ને. કોઈ પણ પરિસ્થિતિ મને ફાવતી ન હોય એવી સર્જાય એટલે આપણે તરત જ કહીએ કે આ કર્મનો. ધંધામાં નુકસાન થાય તો કર્મનો ઉદય કહેવાય, અને લાભ થાય તો કર્મનો ઉદય ન કહેવાય. તો શું કહેવાય? શું કહેવાય એને કયો? બુદ્ધિ જ અવળી છે, ખબર જ નથી. નુકસાન થયું એ કર્મનો ઉદય, અને ફાયદો થયો શું કહેવાય? તો પછી હે પુણ્યનો. પુણ્ય શું છે? એ કર્મ નથી. એકલા પાપ જ કર્મો છે. પુણ્ય શું છે? એ કર્મનો જ ઉદય છે ભાઈ, એ કર્મનો જ ઉદય છે. કર્મના ઉદયથી જે મળે ને એ ક્યારેય સ્થિર ન હોય, ગમે ત્યારે બદલાઈ જાય. એનું નામ કર્મનો ઉદય. આજે રોગ છે તો કાલે આરોગ્ય આવી જાય, આજે આરોગ્ય હોય તો કાલે રોગ આવી જાય, આજે લાભ હોય તો કાલે હાનિ થઈ જાય, અને આજે હાનિ હોય તો કાલે લાભ થઈ જાય. આ કર્મનો ઉદય. જેમ દુઃખને કર્મનો ઉદય માનીને ભોગવી લઈએ છીએ, એમ સુખને કર્મનો ઉદય માનીને ભોગવે એ કર્મ ખપાત. ભરત ચક્રવર્તીએ ચક્રવર્તીપણું પણ કર્મનો ઉદય સમજીને ભોગવ્યું. એને સુખ સમજીને નથી ભોગવ્યું. આ સુખ નથી. બુદ્ધિ બદલાઈ ગઈ. બુદ્ધિ બદલાઈ ગઈ તો ચક્રવર્તીપણામાં પણ કેવળ જ્ઞાન થઈ ગયું. બુદ્ધિ નથી બદલાતી ને તો આ વેશમાં પણ કેવળ જ્ઞાન નથી થતું. બદલવાની બુદ્ધિ છે. સંસાર રમ્ય અસારે અસાર છે. અંદર સુધી પ્રતીતિ થવી જોઈએ. બધા જ ક્લેશો શમી જશે. પ્રયોગ કરી જોજો. પણ એમ નહીં થાય આજે ગયા ને હા બધું અસાર છે. બધું અનુકૂળ હોય ને ત્યારે બોલી શકાય. જ્ઞાનીઓ ફરી ફરીને વારંવાર આ જ વાત ઠસાવવા માંગે છે કે આટલી બુદ્ધિ પેદા કરી તો સંસારની કોઈ પરિસ્થિતિ તમારા માટે બંધનરૂપ નહીં બને. જ્યાં સુધી અંદર અસારતાનો બોધ નહીં જાગે,
ત્યાં સુધી આ વેશ લઈ લઈએ ને તોય સખણો નહીં રહે. અસારતાનો બોધ ઊંડાણ સુધી પહોંચવો જોઈએ. સંસાર રમ્ય અસારે અસાર છે જ. અસાર એટલે ખરાબ છે ના. અસાર એટલે સુખ નથી આપતું ના. જ્ઞાનીઓ એવું નથી કહેતા કે સંસારમાં સુખ છે જ નહીં, પણ જેના ઉપર ભરોસો ન કરી શકાય એનું નામ અસાર છે. જેના ઉપર ભરોસો ન કરી શકાય એવી કોઈ પણ પરિસ્થિતિ અસાર છે. તમને ભરોસો છે? તમને કઈ બાબત ઉપર ભરોસો છે? તમને જે કાંઈ મળ્યું છે એમાં કઈ બાબત ઉપર ભરોસો છે? હે ખરેખર ભરોસો નથી? કઈ બાબત એવી કહી શકો કે આ ક્યારેય મારી પાસેથી ખસશે નહીં, આની ઉપર મારો અધિકાર છે? બસ આટલી જ તો અસારતા છે. અસારતા શું છે? કઈ એમ નથી કહેતા કે આ કપડાં બેકાર છે ને આ ન પહેરો. અસારતાનો બોધ હોવો જોઈએ. જેના ઉપર હું માલિકી ન કરી શકું એ અસાર છે. જે મારી ઈચ્છા મુજબ ન ચાલે એ અસાર છે. અસાર કયો છે બરાબર ધ્યાન રાખજો. ખરાબ નથી કયો ભગવાન. અસાર. અસાર એટલે જેને ભોગવ્યા પછી પરિણામે દુઃખ મળે એનું નામ અસાર છે. આજે તમને જેમાં સુખની અનુભૂતિ થાય, ડાયાબિટીસ વાળા માટે મીઠાઈ કેવી? સાર કે અસાર? અસાર. ડાયાબિટીસ વાળાને પૂછો, એને ગળી લાગે કે ન લાગે? એને ભાવે કે ન ભાવે? એને સુખ થાય કે ન થાય? થાય ને. સુખ તો થાય ને. ખાય ત્યારે સુખનો અનુભવ જ થાય ને. તો પછી એને સુખ કેવું કે દુઃખ કેવું? પછી આવે એ દુઃખ. હે પછી આવે એ દુઃખ. ખાધા પછી આવે એ દુઃખ. હું એમ કહું છું કે મીઠાઈ ખાવી એ ડાયાબિટીસ વાળા માટે સુખ કે દુઃખ? હે જોરથી બોલો ને, થશે ત્યારે જોઈશું આપણે. અત્યારે ગભરાવ છો કેમ? બોલો. ડાયાબિટીસ વાળા માટે મીઠાઈ ખાવી સુખ કે દુઃખ? દુઃખ. પાકું લોક કિયા જાય. કેમ દુઃખ? હવે તમે જ કહો. તમે તમારા મોઢે બોલ્યા. જેનું પરિણામ દુઃખ એ દુઃખ. ખાતી વખતે ભલે સારું લાગે, ભલે ગમે, ભલે સુખનો અનુભવ થાય, પણ પરિણામે આરોગ્યને, જીવને જોખમ હોય માટે દુઃખ. એટલે અસાર. અસારની વ્યાખ્યા આટલી જ છે. અસારનો અર્થ એ નથી કે તમે BMW નહીં વાપરો. વાપરો, હોડી વાપરો, જે વાપરો, 4 બંગડી વાળી વાપરો, જે વાપરવી હોય વાપરો. પણ આ સુખ આપે છે કે સુખ આપશે, બસ એટલી બુદ્ધિ છોડી. જ્ઞાનીઓ કાર છોડવાનું નથી કહેતા. આપણે શું કરીએ છીએ? કાર છોડી દઈએ, પણ સુખની બુદ્ધિ નથી છોડતા. લોકો સંસાર છોડી દે, હો, દીક્ષા લઈ લે, પણ પછી આ મારો ભગત, આ મારા ઉપદેશથી થયું, આ ફલાણું થયું, ઢીકણું થયું, આ મારો સંગ. અધિકાર. જ્યાં અધિકારનો ભાવ આવે ને ત્યાં સમજવું કે જ્ઞાન છે. પદાર્થ છૂટી જાય પણ સુખની બુદ્ધિ, મમત્વની બુદ્ધિ ન છૂટે તો એ ત્યાગ નથી. વૈરાગ્ય આ જ. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગનો પાયો વૈરાગ્ય. વૈરાગ્ય આ છે કે આ અસાર છે. છોડો ને પછી ઈચ્છા ન થાય એનું નામ વૈરાગ્ય છે. ત્યાગ ક્યારે સાર્થક થાય? છોડ્યા પછી વળી પાછું મેળવવાની, ભોગવવાની ઈચ્છા ન થાય એનું નામ ત્યાગ છે. એ ઈચ્છા ન થવી એ વૈરાગ્યના કારણે. આપણે છોડવામાં માને, જોજો તમે, 7 મહિના માટે પચકાણ આપી દો,
આપણે તો હમણાં આડદરા બેસશે ને સાહેબ, હવે કેરી બંધ થઈ ગઈ, દુઃખી થવાના. આટલા દિવસ, હવે આ વખતે તો અધિક માસ હતો ને, 1 મહિનો વધારે ખાધી ને તો સુખી નથી તમે, એટલે કીધું અસાર છે આ. તમને ક્યારે તૃપ્તિનો અનુભવ ન કરાવે માટે અસાર, તમને સતત અંદરથી અતૃપ્તિનો અનુભવ કરાવે માટે સંસારનું સુખ અસાર છે. માટે છોડવા જેવું છે. મેળવીને પણ છેવટે અતૃપ્તિ જ રહેતી હોય, સંતોષ થતો જ ન હોય, તો પછી અસાર છે. જ્યારે અસારતાનો બોધ આવી જાય ને, પછીની સામાયિક, પછીનું પ્રતિક્રમણ, પછીની પ્રભુની પૂજા, પછીની તમારી નવકારની આરાધના, એ બધું દીપે, એ ધર્મ બને. એટલે જ્ઞાનીઓ ઘૂંટાવે છે વારંવાર વારંવાર. ઠસાવો, રોજ ઠસાવો, પોતાની જાતને કહો. એમને એમ અનાદિકાળના મમત્વના સંસ્કારો, અનાદિકાળની આ આસક્તિઓ, આ મોહ, આ મારાપણું, હા એમ નહીં છૂટી જાય. અઘરું, એટલે અઘરું કામ કરવા માટે તો અહીંયા જન્મ મળ્યો છે. સંપત્તિ કમાઈ લેવી, પુણ્ય કમાઈ લેવું, વૈભવ ભેગો કરી લેવો, દુનિયામાં નંબર 1, 2, 3 થઈ જવું, આ કોઈ અઘરું નથી, જરાય અઘરું નથી. અઘરું તો આ જ છે. શણગાર, રિનોવેશન અઘરું કે ડેકોરેશન અઘરું? બોલો. રિનોવેશન અઘરું, ડેકોરેશન નહીં ને. ધર્મ એ રિનોવેશનનું કામ છે અને પુણ્ય એ ડેકોરેશનનું કામ છે. કયું અઘરું? તો આપણે ધર્મને ડેકોરેશન બનાવી નાખી. ડેકોરેશનમાં શું ખર્ચો? 5, 25, 50 હજાર ખર્ચો એટલે તમારું મકાન સારું દેખાય, પણ તમને જ ખબર હોય અંદર કેટલું સડેલું. ડેકોરેશનથી લોક ખુશ થઈ જાય. તમને ગમે તેટલા વખાણ કરે લોકો. તમારા ઘરમાં ઉદય લાગી ગઈ હોય, દિવાલો પડું થઈ રહી હોય, ગમે ત્યારે ધબાય નમ થાય એમ હોય, અને તમારા ઘરે પ્રસંગ હોય ને તમે શણગારી દીધું, લોકો આવીને તમારી પાસે ગમે તેટલા વખાણ કરે, ભાઈ શું અદ્ભુત છે આ છે, તમને અંદરથી રાજીપો થાય ખરો? ન થાય. કેમ? તમને ખબર છે અંદર સડેલું પડ્યું. અઘરું કામ આ છે રિનોવેશનનું. એટલે તો આ ધર્મ મળ્યો છે. આ રિનોવેશન માટે મળ્યું હતું, આપણે એને ડેકોરેશનનું સાધન બનાવ્યું. આપણે એનાથી નામ કમાવા માટે નીકળી પડ્યા. આપણે એમાંથી આપણું એક સામ્રાજ્ય ઊભું કરવા નીકળી પડ્યા. અહીંયા આપણે શક્તિ પ્રદર્શન માટે નીકળી પડ્યા. પુણ્ય સર્વસ્વ થઈ ગયું. જ્યાં સુધી અસારતાનો બોધ નહીં જાગે ને, ત્યાં સુધી ધર્મનો પણ દુરુપયોગ જ થવા. આ સમજાવવા માટે કહે છે સંસારમ્ય અસારે નથી સુહમ. સુખ નથી, સુખની બુદ્ધિ છોડો. રત્નાકર 25 આવે છે ને પેલી ગાથા, પાપ બુદ્ધિ ન વટળે. શું છે? આયુષ્ય ઘટતું જાય તો પણ પ્રવૃત્તિનું પાપ છોડી શકાય છે, પણ બુદ્ધિમાં રહેલા પાપને છોડી નથી શકાય. પાપ વૃત્તિ છોડવાની છે, પાપ બુદ્ધિ છોડવાની. સૌથી મહત્વનું કામ આ છે, બુદ્ધિ બદલવી છે. આપણે સામયિક લઈશું, એટલે ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી જશે. આ નહીં થાય, આ નહીં થાય, આ નહીં થાય. પણ ધીમે 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 સામયિક રોજ કરતો જાય, એમ પાપ પ્રત્યે જાગૃતિ વધી જાય. એવું બને છે. સામયિકમાં પ્લાન કરી નાખે, હવે ઊભા થઈને આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું ઢીકણું. જલ્દી સામયિકમાં વાત કરે, હો આજે મોડું થઈ ગયું છે, ઊભા થઈને તરત નાહી લેવું છે. એટલે નાહી લેવું, નાહી નાખ્યું. તમે સામયિકના નામનું જ નાહી નાખ્યું.
જો હું પારું એટલે એટલી વારમાં ચા તૈયાર કરી નાખજો, મારે તરત નીકળવું છે. અરે ક્યાં બેઠા છો એનું તો ભાન રાખો. આ બુદ્ધિ છે, આ બુદ્ધિ. બે ઘડી માટે તમે ચા બનાવવા નહીં ઉઠો પણ આદેશ કરશો, રસોઈ બનાવવા નહીં ઉઠો પણ તમે કહેશો ખરા, સામાયિકમાં સૂચન આપશો, પ્રવૃત્તિ છૂટી ગઈ, વૃત્તિ નથી છૂટી, એટલે એ સામાયિક તમારું નિષ્ફળ ગયું. શું કરશો? સામાયિક છોડી દેશો કે આ છોડી દેશો? શું કરશો હે કિશોરભાઈ? એના કરતા સામાયિક ન કરવું સારું. સાહેબ આ તો કેવું જ પડે ને, શું કરવું? હા એ જ તો કહું છું, એટલે સામાયિક છોડી દેવું. તમે આશ્વાસન સતત અમારી પાસે જવાબ લેવા આવે હો સાહેબ, આના કરતાં ન કરીએ તો ખરાબ નહીં, થોડું કરીએ ભલે ને દોષ લાગે, એટલે અમારે હા પાડવાની. તમે પછી બીજાને એમ કે મને તો પેલા મારે જ હા પાડી, એમ નહીં કે મેં આવી રીતે પૂછ્યું હતું, નહીં. એમને દરેક માણસને પોતાને અનુકૂળ જવાબ જોઈતા હોય, એ જ્યાંથી મળે એ ગુરુ. કોણ ગુરુ? તમને અનુકૂળ જવાબ આપે તે. થોડીક જાગૃતિ લાવો. આ બધું જ ગાડરીઓ પ્રવાહ ચાલે છે, એમાંથી બહાર આવવાનું. આ જ કરુણા છે જ્ઞાનીઓની. એ એટલે જ વારંવાર કહે છે, જીવ જાણે છે, સમજે છે, અને છતાંય ન કુણઈ જીણ દેશિયમ ધમ્મમ. પ્રભુની આજ્ઞા પ્રમાણે એને નથી કરવું, એને તો પોતાને ફાવે એમ જ કરવું, અને પછી એની ઉપર થપ્પો મરાવવો છે કે હા અમે કરીએ છીએ ધર્મ. અને જો ના પાડો તો પછી કહે છે તમે આવી રીતે બધાને ના પાડતા ફરશો તો ધર્મ જ ચાલ્યો જશે, કોઈ કરશે જ નહીં. સમજણ તો હોવી જોઈએ, બદલવા માટેની બુદ્ધિ તો હોવી જોઈએ, પરિવર્તન લાવવાનું છે એવી જાગૃતિ તો હોવી જોઈએ, ખટકો તો હોવો જોઈએ ને. ક્યાં સુધી અમે તમને આશ્વાસન આપ્યા કરીએ? ક્યાં સુધી તમને પ્રોત્સાહન જ આપ્યા કરીએ? ક્યાં સુધી તમારી ભૂલોને નભાવ્યા જ કરીએ, આંખ આડા કાન જ કર્યા કરીએ? ક્યાં સુધી? જ્ઞાનીઓની આ કરુણા છે. ન કુણઈ જીણદેશિયમ ધમ્મમ. ભગવાનની આજ્ઞા મેં કાલે કહ્યું, બસ એ વાક્ય યાદ રાખજો. જ્યાં ભગવાનની આજ્ઞા સચવાય એ સ્થાન ધર્મ સ્થાન છે, એ ક્રિયા એ ધર્મ ક્રિયા છે. મુખ્યતા આની જ છે ને આની જ રહેવી જોઈએ. એમની આ કરુણાને આપણે ઝીલીએ, આપણી અંદર બદલાવ લાવવાનો જ, અંદર ઠસાવવાનું જ, એક વાર ઠસાવ, ઘૂંટવાનું છે. એમને એમ નહીં આવે, માત્ર સાંભળવાથી પણ નહીં થાય. બરાબર યાદ રાખજો, સાંભળવાથી નહીં થાય. તમે સ્કૂલમાં બાળકોને મોકલો છો, ટ્યુશનમાં પણ મોકલો છો, અને એ પછી ઘરે આવીને બાળકોને હોમવર્ક કરવું પડે. તમારે કાંઈ હોમવર્ક ખરું? 6 કલાક સાંભળ્યું, હવે આવતીકાલે સવાર, વચ્ચે કાંઈ ખરું? એટલે પહેલાં સારું હતું, દરરોજ વ્યાખ્યાન નહોતા, 5 તિથિ રાખવાના, આટલા દિવસ. જો કે તમારે કાંઈ ફરક નથી પડતો, રોજ રાખો કે 5 તિથિ રાખો, નથી વિચારવું એટલે નથી વિચારવું, એવું જ ને? નહીં, આને જ્યાં સુધી તમે વિચાર નહીં બનાવો, ચિંતન નહીં બનાવો, મથામણ નહીં કરો, મંથન નહીં કરો, ત્યાં સુધી ગમે તેવી વાત હશે ને બદલાવ નહીં લાવી શકે. તો જ્ઞાનીઓની આ વાત, એમની કરુણાની આ વાત અને એમનો આ ઉપદેશ આપણે ઝીલવાનો છે. એનું વિશેષ શું સ્વરૂપ તે અગ્રે અધિકાર વર્તન.